પહેલા વરસાદમાં જ નાળું ધોવાઈ ગયું, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો ને હવે ગ્રામજનોને ત્યાંથી પસાર થવામાં ફાંફા પડી રહ્યા છે। આ કફોડી સ્થિતિમાં મુકાયા છે નર્મદા જિલ્લાના તિલકવાડાના નવાપુરા ગામના લોકો, જ્યાં ભારે વરસાદના કારણે ગામનું એક નાળું તૂટી પડતા વાહન વ્યવહાર અટકી પડ્યો છે। આમ તો આ નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતું, જ્યાં અવારનવાર રજૂઆતો કરવા છતાં ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને લેવામાં ન આવી ને છેવટે તંત્રની બેદરકારી આ ગામના લોકોને ભોગવવાનો વારો આવ્યો। હાલ ગ્રામજનોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। લોકો વાહનો પસાર થઈ શકે તે માટે પથ્થરો મૂકીને જાતે જ જોખમી રસ્તો બનાવી રહ્યા છે અને તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। આ નાળું અમારે 1 વર્ષથી તૂટેલું હતું, પણ થોડું જવાય એવું હતું, પણ હવે તો ચાલતા જવાય એવું બી નથી રહ્યું। જેથી કરીને સરકારને એવી નમ્ર વિનંતી કે અમને સારી ગુણવત્તાવાળું અને સારું નાળું બનાવી આપે એવી નમ્ર વિનંતી કરીએ છીએ।